કેમ છો વિદ્યાર્થી મિત્રો? કોરોનાના આ કપરા સમયગાળામાં હું એવી આશા રાખું છું કે તમારી અને તમારા પરિવારની હેલ્થ સારી હોય. હું દર્શન ગોહેલ તમને ધોરણ 12નું મેથ્સ હવે કરાવવાનો છું. હવે ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓનું છેલ્લા 8 વર્ષથી મેથ્સનું કોચિંગ આપી રહ્યો છું. તો મિત્રો, હવે જો આપણે 12th સાયન્સનું મેથ્સનો અભ્યાસ કરવો હોય તો તેની માટે તમારે 11thનું મેથ્સ છે થોડું સ્ટ્રોંગ હોવું જરૂરી છે. થોડા બેઝિક કન્સેપ્ટથી તમારા ક્લિયર હોવા જરૂરી છે. જેમ કે ખાસ તો ત્રિકોણમિતિનો કન્સેપ્ટથી તમારો જો હજી થોડો વીક હોય અથવા એમાં તમને કોઈ પ્રોબ્લેમેટિક હોય તો તમે એને અત્યારે રિવાઇઝ કરી લો. ખાસ તો ત્રિકોણમિતિમાં યુનિટ સર્કલ છે, કેટલાક અગત્યના સૂત્રો છે, ત્રિકોણમિતિય નિત્યસમો છે, તો એ બધા રિવાઇઝ કરી લો. યુનિટ સર્કલનો કન્સેપ્ટથી તમે ક્લિયર કરી નાખો તો 12th સાયન્સમાં ખાસ એવાનો આપણે ઉપયોગ કરવાના છીએ. 12thમાં આપણે 2 મેથ્સનો અભ્યાસ કરવાના છીએ, પાર્ટ 1 અને પાર્ટ 2 છે. તો પાર્ટ 1માં ટોટલ 6 ચેપ્ટર છે અને પાર્ટ 2માં 7 ચેપ્ટર છે. તો આમ મળીને આપણે 13 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે એનું ચેપ્ટર વાઇઝ જોતા જઈએ કે કયો કયો કન્ટેન્ટ આવે છે. તો કન્ટેન્ટમાં ચેપ્ટરમાં આપણું પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, જે 11thના કન્સેપ્ટ પર આધારિત છે. તેમજ આગળ આપણે સંબંધોના પ્રકાર, વિધેયોના પ્રકાર પણ છે. તેમજ સંયોજિત વિધેય અને તેના પરથી વ્યસ્ત સંપન્ન એટલે કે ઇન્વર્સ પોસિબલ છે કે નહીં કોઈ બી વિધેય, તેનો અભ્યાસ કરશું. અને લાસ્ટ ટોપિક છે વિક્રિયાઓ. ત્યારબાદ ત્રિકોણમિતિ પ્રતિવિધેયો. તો આમાં ખાસ તમારો 11thનો ત્રિકોણમિતિનો કન્સેપ્ટ છે યુઝ થશે. 11thમાં આપણે જે ત્રિકોણમિતિનો અભ્યાસ કર્યો છે તેમજ તેના અમુક નિત્યસમોનો અહીંયા ખાસ ઉપયોગ થશે. હવે આ ચેપ્ટર હું જ્યારે તમને ભણાવીશ ત્યારે બેઝિક થોડું રિવાઇઝ કરાવીશ ત્રિકોણમિતિનું. યુનિટ સર્કલ છે તેમજ બેઝિક ત્રિકોણમિતિ વિધેયો છે, તેમના પ્રદેશ અને વિસ્તારો. ત્યારબાદ જ આપણે આ ચેપ્ટરમાં આગળ વધશું. હવે ચેપ્ટર 3 છે શ્રેણિક. તો શ્રેણિક અને નિશ્ચાયક, તેના પછીનું ચેપ્ટર નંબર 4. આ બંને છે 12th સાયન્સના વિદ્યાર્થીઓ માટે નવો કન્ટેન્ટ છે, કારણ કે અત્યાર સુધી આપણે આ કઈ વર્ડ સાંભળ્યા નથી. પરંતુ આ બંને ચેપ્ટર સાવ ઇઝી છે. આખા તમે 12th સાયન્સના સિલેબસમાં જોવા જાવ તો સૌથી ઇઝીએસ્ટ ચેપ્ટર તમને આ બે લાગશે, ત્રીજું અને ચોથું. હવે મેટ્રિક્સ અને નિશ્ચયક એ બંને એક સાથે જ આપણે લેશું. સૌથી પહેલું ચેપ્ટર છે, હું ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીશ તમારું, ત્યારબાદ ચેપ્ટર 4. હવે દરેક ચેપ્ટરના વેઇટેજ પણ હું તમને સાથે સાથે ડિસ્કસ કરતો જઈશ જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ત્યારે, અને તે અનુસાર આપણે તૈયારી પણ કરતા જશું. ચેપ્ટર નંબર 5 છે આપણું સાતત્ય અને વિકલનીયતા એટલે કે કન્ટિન્યુટી. તો સૌપ્રથમ પહેલા સાતત્ય કોને કહેશું તેની વ્યાખ્યા ડિસ્કસ કરી લેશું. ત્યારબાદ વિકલનીયતા એટલે શું છે, અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના વિધેયોના વિકલનની ચર્ચા કરશું. અને લાસ્ટમાં 2 પ્રમેય છે, એક મધ્યકમાન પ્રમેય છે અને એક રૂલનું પ્રમેય આવશે. તેના વિશે આપણે ચર્ચા કરશું. ચેપ્ટર નંબર 6, વિકલન ભણ્યા બાદ વિકલનનો ઉપયોગ એટલે કે તેનો ઉપયોગ ક્યાં ક્યાં પોસિબલ છે, તો તેના આધારિત આખું ચેપ્ટર છે. તો આ ચેપ્ટર છે થોડું વ્યવસ્થિત તમારે ભણવું પડશે, કારણ કે વિકલનના ઉપયોગ આધારિત છે એટલા માટે. તો હવે આપણે ચેપ્ટર નંબર 3 જે છે તે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીએ આપણે. ચેપ્ટર 3માં ચેપ્ટર 3 શ્રેણિક છે, મેટ્રાઇસિસ છે ઇંગ્લિશમાં કહેશું. બોર્ડના વેટેજ પ્રમાણે 7 માર્ક્સનું ચેપ્ટર છે તમારું, અને તેમાં 4 MCQ આવશે, 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન આવશે. માઇનોર ચેન્જીસ થઈ શકે છે, પરંતુ મેથ્સમાં મોટાભાગે બ્લુ પ્રિન્ટને ફોલો કરે છે લોકો. હવે સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગ કરીએ, શ્રેણિક એટલે શું છે, શ્રેણિક કોને કહેશું આપણે, તો બેઝિક વ્યાખ્યાથી આપણે સ્ટાર્ટ કરીએ. તે પહેલા શ્રેણિકને સમજવા માટે હું એક એક્ઝામ્પલ લઈશ કે ધારો કે 3 વિદ્યાર્થીઓ, બહુ ફેમસ એવા આપણા 3 વિદ્યાર્થીઓ છે. ધારો કે પપ્પુ અને ચપ્પુ. આ 3 વિદ્યાર્થીઓ ની 3 અલગ અલગ એલટી, 10 માર્ક્સની ધારો કે એલટી હોય, પહેલી, બીજી અને ત્રીજી. તો તેમાં આવેલા માર્ક્સ ધારો કે આ રીતના છે કે પહેલી એલટીમાં ત્રણેયના માર્ક્સ છે, ધારો કે 4 છે, 3 છે, 7 માર્ક્સ છે. ત્યારબાદ સેકન્ડ ટેસ્ટમાં, સેકન્ડ એલટીમાં ત્રણેય વિદ્યાર્થીઓ છે કઈક આ રીતના માર્ક્સ મેળવે છે, 0, 1, 3. ત્યારબાદ 6, 5, 8.
તો આ ત્રણેય વિદ્યાર્થીઓએ મેળવેલા માર્ક્સની મેં અહીંયા આગળ ગોઠવણી કરી દીધી. તો અહીંયા જોઈ શકો તમે કે આ જે ગોઠવણી છે તેમાં અહીંયા આ જે છે 4 3 4 3 અને 7 કે ફર્સ્ટ પહેલી હારમાં છે એવું કહી શકીએ. ફર્સ્ટ હાર. તમારે સ્કૂલ કેમ્પસમાં કોઈ બી જ્યારે બી ફંક્શન હોય તો જનરલી આપણે હાર અને સ્તંભ પ્રમાણે ગોઠવણી કરતા હોઈએ છીએ. તો અહીંયા એ જ રીતે આપણે માર્ક્સની એક ગોઠવણી કરી દીધી છે. ત્યારબાદ 0 1 3 છે એ એવું કહી શકીએ કે સેકન્ડ હારમાં છે. 6 5 8 છે થર્ડ હારમાં છે. તે જ રીતે 4 0 6 તો એ એવું કહી શકીએ કે ફર્સ્ટ પહેલા સ્તંભમાં છે. ત્યારબાદ 3 1 5 એ સેકન્ડ સ્તંભમાં છે અને 7 3 8 એ થર્ડ સ્તંભ અથવા તો કોલમ કહી શકો છો ઇંગ્લિશમાં. તો આ રીતે આપણે એની ગોઠવણી કરી દીધી. હવે આ માહિતીને જો તમે એક બોક્સમાં ગોઠવી દો, એટલે કે આ રીતે મોટા બોક્સમાં આપણે ગોઠવી દઈએ, તો આ જે છે ગોઠવણી છે સંખ્યાઓની તેને કહેવામાં આવશે શ્રેણી. હવે અહીંયા આગળ અથવા તો આને સ્ક્વેર બ્રેકેટ કહી શકો છો અથવા તો આ રીતનું બ્રેકેટ પણ યુઝ થઈ શકે છે. તો અહીંયા આગળ આ જે શ્રેણી કાપડો બન્યો છે તેમાં 3 હાર અને 3 સ્તંભ છે. હંમેશા હારની સંખ્યાને પહેલા દર્શાવશું અને સ્તંભની સંખ્યાને પછી દર્શાવશું. તો અહીંયા હું એવું કહી શકું કે આ જે શ્રેણિક છે એ 3 ક્રોસ 3 નો શ્રેણિક છે. જ્યાં 3 છે એ શું દર્શાવે છે? હારની સંખ્યા. પ્રથમ 3 છે દર્શાવે છે હારની સંખ્યા અને બીજા 3 છે દર્શાવે છે સ્તંભની સંખ્યા. હવે આ તો એક એક્ઝામ્પલ થઈ ગયું. હવે વ્યવસ્થિત જો આપણે વ્યાપક રીતે શ્રેણિકને સમજવું હોય તો શ્રેણિકને સમજવા માટે પહેલા તો શ્રેણિકને કયા કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો શ્રેણિક માટે સંકેત જે છે એ આપણા ઇંગ્લિશ આલ્ફાબેટ છે એ ટુ ઝેડ માંથી કોઈ બી સંકેત યુઝ કરી શકો છો, પરંતુ કેપિટલ. અને આ શ્રેણિકના સભ્યો જે હોય, ઘટકો જે હોય, તેને સ્મોલ લેટરથી દર્શાવવામાં આવશે. તો કે A to Z પણ સ્મોલ લેટર. તો તેની માટે આપણે એક લઈ લઈએ એક્ઝામ્પલ કે ધારો કે કોઈ એક શ્રેણિક છે કેપિટલ A. હવે પહેલો ઘટક જે અહીંયા આવેલો હશે, પહેલી પોઝિશન પર જે હશે ત્યાં આગળ એ ફર્સ્ટ પહેલી રોમાં હશે અને ફર્સ્ટ કોલમમાં હશે. તો ત્યાં આગળ જો કોઈ બી એક ઘટકને આપણે દર્શાવવું હોય તો એનું સ્થાન શું લખી શકીએ? તો કે તેને આપણે કંઈક આ રીતે દર્શાવીશું. જો સ્મોલ લેટરથી દર્શાવું તો સ્મોલ A11. અહીંયા પ્રથમ ક્રમાંક જે દર્શાવે છે એ હારનો ક્રમાંક દર્શાવે છે, બીજો ક્રમાંક દર્શાવે છે સ્તંભનો ક્રમાંક દર્શાવે છે. તો અહીંયા આગળ જે ઘટક રહેલો છે A11 એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં છે. હવે પ્રથમ હારમાં જો બીજો ઘટક મારે લખવો હોય તો એ લખવો પડશે A12. હવે સ્તંભ બદલાઈ ગયો મિત્રો, જુઓ અહીંયા આગળ આવી જશે સેકન્ડ બીજો સ્તંભ, ત્યારબાદ A13 આ ત્રીજો સ્તંભ. આ જ રીતે આપણે આગળ વધતા જઈએ અને જો n સ્તંભ હોય આપણી પાસે તો એ લખી શકીએ A1n. તો આ જે છે એ કેટલામો સ્તંભ થઈ ગયો? n નો સ્તંભ. ચલો હવે તે જ રીતે સેકન્ડ રો લઈએ આપણે. તો સેકન્ડ રો થશે A21. સેકન્ડ રો છે, બીજી રો આવી ગઈ એટલા માટે ક્રમાંક અહીંયા આવી જશે 2 અને સ્તંભ છે પ્રથમ જ એટલે 2 1. ચલો હવે સેકન્ડ રો માં સેકન્ડ ઘટક લખીએ આપણે તો એ થઈ જશે A22. સ્તંભ બીજો થઈ જશે, હાર તો સેકન્ડ જ છે, ત્યારબાદ A23. આ જ રીતે આગળ વધતા જઈએ આપણે તો છેલ્લો ઘટક આવશે 2n. ચલો આવી રીતે આપણે આગળ વધતા જઈએ. હવે અહીંયા જુઓ આ આપણી ફર્સ્ટ રો હતી, આ હતી સેકન્ડ રો. તે જ રીતે આગળ વધતા જઈએ અને જો m હાર હોય
તો અહીંયા આગળ જે ઘટક આવેલો હશે એ m ની હારમાં હશે અને પ્રથમ સ્તંભમાં હશે એટલે થશે am1. ત્યારબાદ અહીંયા થશે am2. ત્યારબાદ અહીંયા થશે am3. આ રીતે આપણે આગળ વધતા જઈએ તો છેલ્લો ઘટક આવશે એ મને થોડું તમને વિચારવાનો ટાઈમ આપું છું. શું આવશે કયો તો એ વિચારી રાખો તો કે અહીંયા જે છેલ્લો ઘટક છે એને શેના વડે દર્શાવો. ચલો એ કઈ હારમાં છે, m ની હારમાં છે તો અહીંયા હું લખીશ m. અને કયા સ્તંભમાં છે n તો અહીંયા આવશે amn. હવે મિત્રો અહીંયા આગળ કુલ કેટલી હાર અને સ્તંભ છે તો કે હારની સંખ્યા કેટલી છે m. તો અહીંયા હું લખીશ m ક્રોસ સ્તંભ કેટલા છે n. તો m ક્રોસ n નો શ્રેણિક કહી શકીએ. હવે આ જે આપણે m ક્રોસ n લખ્યું છે તેને જે તે શ્રેણિકની કક્ષા કહેવામાં આવશે. અને શું કહીશું આપણે મિત્રો? શ્રેણિકની કક્ષા. તો જેમ હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બદલાશે એમ શ્રેણિકની કક્ષા પણ બદલાતી જશે. હવે આ જ શ્રેણિકને આપણે એક બીજા સંકેત વડે પણ દર્શાવી શકશું સિમ્પલ ફોર્મમાં કે શ્રેણિકમાં aij. આ જ શ્રેણિકને ઉપર જે આપણે દર્શાવ્યો છે શ્રેણિક એને તમે aij શ્રેણિકમાં aij વડે પણ દર્શાવી શકો છો. જ્યાં હવે અહીંયા લખશું કે aij શું છે તો કે aij i ની હાર અને જેમાં સ્તંભનો ઘટક છે. જો મિત્રો અહીંયા આગળ પ્રથમ ક્રમાંક છે શું દર્શાવે છે? હારનો ક્રમાંક. અને બીજો ક્રમાંક છે શું દર્શાવે છે? સ્તંભનો ક્રમાંક. ઓકે, તો અહીંયા આગળ ai છે એટલે કે i ની હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક છે. જો અહીંયા આગળ હું એમ કહું કે a23 તેમાં i ની કિંમત શું થઈ ગઈ કહેવાય 2 અને j ની કિંમત શું થઈ ગઈ કહેવાય 3. હવે અહીંયા આગળ જે i અને j નો સંકેત યુઝ થયો છે તો તેના મૂલ્ય કયા કયા હોઈ શકે? તો મિત્ર i છે કોની માટે યુઝ થયો છે સંકેત તો કે હાર માટે થયો છે. તો અહીંયા i નું મૂલ્ય છે 1 થી શરૂ કરીને હવે આપણા શ્રેણિકમાં અહીંયા આગળ કક્ષા શું હતી? m ક્રોસ n. અહીંયા હું લખી દઈશ કે આ છે m ક્રોસ n નો શ્રેણિક છે. તો i ની સંખ્યા જે છે i નું મૂલ્ય છે m જેટલું અથવા તો 1 અને m ની વચ્ચે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે. કારણ કે ક્રમાંક છે કોઈ દિવસ અપૂર્ણાંક હોય નહીં, ઋણ હોય નહીં. એટલા માટે 1 થી શરૂ કરીને m વચ્ચેની કોઈ બી પૂર્ણાંક કિંમત આવી શકે છે. તે જ રીતે જેનું મૂલ્ય છે એ 1 less than or equal to j less than or equal to n. કારણ કે સ્તંભની સંખ્યા કેટલી છે? n છે. તો જેનું મૂલ્ય છે 1 થી શરૂ કરીને n ની વચ્ચે હોઈ શકે છે. તો આ થઈ ગઈ શ્રેણિકને દર્શાવવાની વ્યાપક રીત અને તેને સમજવાની, તેમાં આવેલા ઘટકોની સંખ્યાને જાણવાની. હવે જો તમારી પાસે કક્ષા હોય તો તેના પરથી તમે શ્રેણિકમાં કુલ કેટલા ઘટકો આવેલા છે તમે નક્કી કરી શકો છો. તો કુલ ઘટકોની સંખ્યા ખૂબ જ સરળ છે. આમ તો તમે સમજી ગયા છો કે ભાઈ જો અહીંયા આગળ m હાર હોય અને n સ્તંભ આવેલા હોય તો કુલ ઘટકોની સંખ્યા કેટલી થઈ જવી જોઈએ? m into n. સિમ્પલ ગુણાકાર કરી દો તો કુલ ઘટકોની સંખ્યા આપણને મળી જશે m into n. હવે જો પાછળનું એક્ઝામ્પલ જોઈએ આપણે કે આ કપ્પુ અને ચપ્પુ વાળું એક્ઝામ્પલ હતું. તેમાં 3x3 કક્ષાનો હતો શ્રેણિક. તો આમાં ટોટલ સભ્યો કેટલા આવેલા છે? 9 સભ્યો છે. તો 9 છે આપણને કેવી રીતે મળ્યા છે તો કે 3 into 3 કરીએ એટલે કેટલા થઈ જશે? 9. તો ટોટલ સભ્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? 9. હવે આપણા એક્સરસાઇઝમાં માત્ર શ્રેણિકના કન્સેપ્ટ આધારિત જે ક્વેશ્ચન છે એમાં 1 by 1 આપણે નજર ફેરવતા જઈએ. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે કે બેઝિક તમને આઈડિયા આવી ગયો હોય શ્રેણિકને ઓળખવાનો, વ્યાપક રીતે તેને ઓળખવાનો, તેના ઘટકોનો સ્થાન નક્કી કરતા આવડી ગયું અથવા તેને ઓળખતા આવડી ગયું કે કયા સ્થાન પર છે. તો તેના પરથી આ સિમ્પલ આવા MCQ પૂછી શકે છે. પહેલો ક્વેશ્ચન છે કે એમાં શ્રેણિક આપી દીધો છે a.
તેમાં પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે શ્રેણિકની કક્ષા કઈ હશે? તો શ્રેણિકની કક્ષા જાણવા માટે સૌપ્રથમ પહેલા હાર કેટલી આવેલી છે? તો અહીંયા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો હાર ટોટલ કેટલી છે? 3 ક્રોસ. સ્તંભ કેટલા છે? તો કે 1 2 3 અને 4. તો કેટલો શ્રેણિકની કક્ષા કેટલી થઈ જશે? 3 ક્રોસ 4. ચલો સેકન્ડ ક્વેશ્ચન, ઘટકોની સંખ્યા કેટલી છે? હવે આપણે કક્ષા નક્કી કરી નાખી છે 3 ક્રોસ 4. તો ઘટકોની સંખ્યા કેટલી થઈ જશે? 3 × 4 ઇક્વલ્સ ટુ 12. ટોટલ ઘટકો થઈ જશે 12. થર્ડ ક્વેશ્ચન, ઘટકો જે છે તમારે પર્ટિક્યુલર ઘટકો મેળવવાના છે. ચલો A13 એટલે કે ફર્સ્ટ રોમાં અને થર્ડ કોલમમાં. ચલો ફર્સ્ટ રો પહેલી રો થઈ ગયા અને થર્ડ કોલમ 1 2 અને 3. તો ફર્સ્ટ રો અને થર્ડ કોલમમાં આવેલો ઘટક કયો થઈ ગયો? 19. તો A13 આપણે લખી શકીએ 19. ચલો તે જ રીતે A21 વિચારીને જવાબ આપો મને, હું પછી કહું તમને. ચલો સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ એટલે કેટલા આવશે? 35. તો અહીંયા થઈ જશે 35. પછી A33 ત્રીજી રો અને ત્રીજી કોલમ એટલે કેટલા આવશે? -5. તો આ રીતે તમે બાકીના ઘટકો છે મેળવી શકો છો. ઘણો ઈઝી ક્વેશ્ચન છે, એમસીક્યુ માં તમને પૂછી શકો. શ્રેણિકના કન્સેપ્ટ આધારિત જ ક્વેશ્ચન નંબર 2 જે આઈએમપી ક્વેશ્ચન કહી શકો, 1 માર્ક્સના ક્વેશ્ચનમાં એટલે કે એમસીક્યુ માં તમને પૂછી શકે. હવે અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ શ્રેણિકની 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? ચલો તો પહેલો ક્વેશ્ચન છે એ આપણે અટેન્ડ કરીએ, પછી બીજો એક ક્વેશ્ચન બી છે એમાં. ચલો કુલ ઘટકોની સંખ્યા, જે તે શ્રેણિકમાં કુલ ઘટકોની સંખ્યા કેટલી આપી છે તમને અહીંયા? તો કે 24 ઘટકો છે. તો શક્ય કક્ષાઓ કઈ કઈ હોઈ શકે? તો શક્ય કક્ષાઓ લખવા માટે 24 જે છે એ કઈ કઈ સંખ્યાઓના ગુણાકારથી શક્ય બની શકે છે એટલી કક્ષાઓ આપણી પાસે પોસિબલ થશે. તો સૌપ્રથમ પહેલી કક્ષા તો હું લખી શકું 24 ક્રોસ 1. 24 × 1 કરશો એટલે 24 જ મળશે. હવે આનાથી ઉલટું જુઓ, આ કક્ષા છે એમાં શું કહેવા માંગે છે? 24 હાર હશે અને એક સ્તંભ હશે. હા, આવું શક્ય બનશે. આપણે શ્રેણિકોના પ્રકારમાં પણ સમજશું કે આ પ્રકારના શ્રેણિકને કયા પ્રકારનો શ્રેણિક કહે છે. તો 24 હાર હશે અને એક સ્તંભ હશે. આનાથી ઉલટું પણ શક્ય બની શકે, એક સ્તંભ અને 1 હાર અને 24 સ્તંભ હોય. ત્યારબાદ હવે તમને વિચાર આવી ગયો હશે કે હવે આપણે બીજી એક કક્ષા આવી બનાવી શકીએ 12 ક્રોસ 2 એટલે 12 × 2 કરવાથી પણ 24 મળી જાય. હવે આનાથી ઉલટાવી દઈએ આપણે તો 2 ક્રોસ 12 પણ શક્ય છે. તે જ રીતે 6 ચોક 24 થશે, તો 6 ક્રોસ 4 અને 4 ક્રોસ 6 પણ પોસિબલ છે. તે જ રીતે 8 ક્રોસ 3 અને તેનાથી ઉલટું 3 ક્રોસ 8 પણ શક્ય છે. ચલો હવે આગળ તમે કોઈ બી વિચાર કરો તો હવે રિપીટ થશે કોઈ બી સંખ્યા. ઓકે, તો ટોટલ અહીંયા આગળ કુલ કેટલા શ્રેણિક બની શકે છે? તેથી ટોટલ કેટલી કક્ષાઓ શક્ય બની? તો કે 8 કક્ષાઓ શક્ય બની છે. તેથી કુલ શક્ય કક્ષાઓ 8 થશે. ચલો તે જ રીતે સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કહે છે કે જો તેને 13 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ શું થશે? ચલો અહીંયા આપણને કુલ ઘટકો આપ્યા છે 13. તેથી શક્ય કક્ષાઓ, ચલો 13 છે કઈ સંખ્યાઓના ગુણાકારથી મળી શકે છે? તો કે એક તો 13 × 1 એટલા માટે 13 ક્રોસ 1 બનશે અને તેનાથી ઉલટું 1 ક્રોસ 13. ચલો 13 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે કોઈ સંખ્યા આપણે ભાગી શકાશે નહીં. તો માત્ર કેટલી કક્ષાઓ બને છે? 2 કક્ષાઓ શક્ય છે. ચલો હવે બેઝિક કન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન નંબર 5 છે, જેમાં તમને 3 ક્રોસ 4 શ્રેણિકના સભ્યો આપી દીધા છે.
તો હવે આપણે એક શ્રેણિક બનાવવાનો છે કે જે 3x4 નો હોય અને તેના સભ્યોની રચના કેવી રીતે થાય છે આપી દીધું છે. બે ક્વેશ્ચન છે, જેમાંથી પહેલો ક્વેશ્ચન છે એ કરાવું છું, બીજું તમારે જાતે કરવાનું છે. આ જ પ્રકારે એક તમારો ક્વેશ્ચન નંબર 4 છે ટેક્સ્ટબુકમાં પહેલા સ્વાધ્યાયમાં 3.1માં. એ ખાસો ઇઝી છે, જેમાં તમારે 2x2 નો શ્રેણિક બનાવવાનો છે. આ તમે શીખી જશો એટલે તમને ક્વેશ્ચન નંબર 4 આવડી જશે. ચલો, તો ક્વેશ્ચન નંબર 5 માં 3x4 નો શ્રેણિક આપણે બનાવવો છે, જેમાં ai છે બરાબર 1/2 માનાંકમાં -3i + j છે. તો પહેલા ક્વેશ્ચન માટે ક્વેશ્ચન નંબર 1, જ્યાં ai છે ઇક્વલ્સ ટુ છે 1/2 માનાંકમાં -3i + j. ચલો, હવે આપણે જે શ્રેણિક બનાવવો છે એને ધારી લઈએ. ધારો કે શ્રેણિક a કેટલી કક્ષાનો બનાવવાનો છે આપણે? 3x4. તો 3x4, તો જેમાં આપણી પાસે હશે 3 રો અને 4 કોલમ. તો ફર્સ્ટ રો નો સભ્ય છે ધારી લો. ધારો કે એ છે a11, ત્યારબાદ a આવશે 12, ત્યારબાદ a13 અને a14. આ જ રીતે a21, a22, a23, a24 અને a31, a32, a33, a34. તો આ રીતે તેમના સ્થાન પ્રમાણે તમે ઘટકો ધારી શકો છો. હવે આપણે આ 4 તેરીને 12, ટોટલ કેટલા ઘટકો થઈ જશે? 12 ઘટકો આપણે મેળવવાના છે. હવે દરેક ઘટકોની રચના કેવી રીતે થાય છે તો એ આપણને અહીંયા ai છે ઇક્વલ્સ ટુ આપી દીધું છે. જે તે i અને j ની કિંમતો લઈને સભ્યો મેળવતા જશો. સૌપ્રથમ પહેલાથી આપણે સ્ટાર્ટ કરીએ તો a11. ચલો, a11 માં i ની કિંમત કેટલી છે? 1. j ની કિંમત કેટલી છે? 1. તો કિંમત અહીંયા મૂકી દઉં તો 1/2 માનાંકમાં -3 × 1 3 થઈ જશે પ્લસ j એટલે કે 1. ચલો, સાદુરૂપ આપી દઈએ તો 1/2 માનાંકમાં -2 વધશે, -2 નો માનાંક 2 થઈ જશે, 2/2 એટલે આપણને મળશે 1. ચલો, તે જ રીતે a12. હવે અહીંયા i ની કિંમત છે 1, તો -3 × 1 એટલે 3 થશે, પ્લસ j ની કિંમત છે 2. તો બાદબાકી કરશો આપણે, બાદબાકી થઈ જશે, બાદબાકી કરશું એટલે -1 મળશે, -1 નો માનાંક 1 થશે, એટલા માટે જવાબ મળશે આપણને 1/2. ચલો, ત્યારબાદ a13. તો 1/2 માનાંકમાં -3 × 1 તો એ થઈ જશે 3, પ્લસ j ની કિંમત છે 3, તો અહીંયા મૂકી દઈશ 3. ચલો, -3 + 3 એટલે 0 થઈ જશે, જવાબ આવશે 0. ત્યારબાદ a14. તો 1/2 માનાંકમાં -3 × 1 તો -3, પ્લસ j ની કિંમત છે 4. ચાલો, હવે 1/2. તો જવાબ મળશે માનાંકમાં 1, 1 નો માનાંક 1 જ થશે, તો થઈ જશે આન્સર 1/2. આમ આપણી પાસે અત્યારે 4 ઘટકો આવી ગયા છે. હવે સેકન્ડ રો તૈયાર કરી દઈએ. ચલો, સેકન્ડ રો માં છે a21, તો એ થશે 1/2 માનાંકમાં -3 × 2 થઈ જશે, પ્લસ 1. ચાલો, ત્યારે 1/2 -6 થઈ જશે, -6 પ્લસ 1 એટલે -5 જવાબ આવશે, -5 નો માનાંક +5 થઈ જશે, તો આમ આન્સર મળશે આપણને 5/2. ત્યારબાદ a22. 1/2 માનાંકમાં -3 × 2 એટલે -6 થશે, પ્લસ 2. ચાલો, સાદુરૂપ આપીએ તો આપણને મળશે માનાંકમાં -4, 4 નો માનાંક +4 થઈ જશે, /2 એટલે કેટલા મળશે આપણને? 2. ત્યારબાદ a23. તો 1/2 માનાંકમાં 3 × 2 એટલે 6 છે, -6,
પ્લસ j ની કિંમત છે 3 તો 1/2 બાદબાકી મળશે -3 તો અહીંયાથી જશે +3/2 ત્યારબાદ a 2 4 તો 1/2 માનાંકમાં 2 × 3 -6 +4 ચલો સાદુરૂપ આપશું તો માનાંકમાં આવશે -2 -2 નો માનાંક +2 થઈ જશે 2/2 એટલે 1 ચલો થર્ડ રો તૈયાર કરી દઈએ a31 તો આવશે 1/2 -3 તેરી 9 થઈ જશે અહીંયા પ્લસ જેની કિંમત 1 છે તો 1/2 માનાંકમાં ચલો -3 × 3 9 9 + 1 એટલે કેટલા આવશે -8 8 નો માનાંક +8 થઈ જશે 8/2 એટલે 4 ચલો a32 તો 1/2 -3 × 3 એટલે 9 + 2 ચલો માનાંકમાં વધશે -7 -7 નો માનાંક +7 તો 7/2 ચલો a33 1/2 માનાંકમાં -9 થશે -9 + 3 તો આપણને જવાબ મળશે -6 -6 નો માનાંક +6 6/2 એટલે 3 a34 1/2 માનાંકમાં -9 + 4 થશે તો અહીંયાથી જશે 1/2 માનાંકમાં વધશે -5 -5 નો માનાંક +5/2 તો આમ આપણી પાસે તમામ ઘટકો આવી જાય છે 12 ઘટકો તો તેથી જે આપણો શ્રેણિક હતો કે જે આપણે મેળવવાનો હતો ચલો તેનું મૂલ્ય તેથી શ્રેણિક a = હવે આપણને જે બી મૂલ્ય મળ્યા છે તેને મૂકી દઈએ ફર્સ્ટ રો આપણી હતી a11 થી શરૂ કરીને a14 સુધી તો તેના જે બી મૂલ્યો આવ્યા છે મૂકતા જઈએ આપણે તો 1 1/2 0 1/2 આ છે 3 × 4 ત્યારબાદ સેકન્ડ રો તો એ થશે 5/2 2 3/2 ને 1 ત્યારબાદ 4 7/2 3 અને 5/2 તો આ આપણો છે આન્સર ચલો આ જ બેઝિક કન્સેપ્ટ આધારિત એમસીક્યુ છે અને આઈએમપી એમસીક્યુ તમે કહી શકો બોર્ડ એક્ઝામ માટે ચલો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકોની સંખ્યા કેટલી શક્ય બનશે જો અહીંયા આગળ એક 3x3 નો શ્રેણિક કીધો છે આપણને ચલો 3x3 હોય તો એમાં રો કેટલી હશે 3 અને સ્તંભ કેટલા હશે 3 તો ટોટલ સભ્યો કેટલા થઈ જશે 3 ચલો હું અહીંયા આગળ બોક્સ દ્વારા દર્શાવી દઉં છું કે પહેલો સભ્ય બીજો સભ્ય ત્રીજો 4 5 6 7 8 અને 9 ચલો તો આવા 9 સભ્યો છે હવે દરેક સભ્ય છે એ 0 અથવા 1 હોવો જોઈએ તો દરેક બોક્સ છે કોઈ બી બોક્સ હોય એને તમે કેટલી રીતે ભરી શકો તો કે બે રીતે ભરી શકો 0 અથવા 1 કોઈ બી એક મૂકીને તો આવા કેટલા બોક્સ છે 9 તો 9 બોક્સને ભરવાની રીત તો આ આપણું જે છે ક્રમચય અને સંચય આપણે જે ભણી ગયા 11 ધોરણમાં ઓકે એનો જે પહેલી એક્સરસાઇઝ આવતી હતી ગણિતરીનો પાયાનો સિદ્ધાંત તેના આધારિત ક્વેશ્ચન થઈ ગયો તો દરેક બોક્સને તમે બે રીતે ભરી શકો છો અહીંયા રિપીટેશન તમે લઈ શકો છો એટલે 0 અથવા 1 મૂકવાના છે તો દરેક બોક્સમાં 0 આવી શકે છે અથવા 1 આવી શકે છે તો માટે પહેલું બોક્સ છે એને હું બે રીતે ભરી શકું ઇન્ટુ બીજું બોક્સ છે એને બે રીતે ત્રીજું બોક્સ છે એને બે રીતે આ રીતે ગુણાકારમાં કેટલી વખત આવશે તો કે 9 વખત તો તેને આપણે લખી શકીએ 2^9 કરશું એટલે આપણને મળશે 512 તો આમ આવા ટોટલ 512 શ્રેણિકો શક્ય બની શકે ચલો ત્યારબાદનો ટોપિક છે આપણો શ્રેણિકના પ્રકાર હવે અલગ અલગ શ્રેણિકના પ્રકાર ખાસ તો કક્ષાઓને આધારે આપણે એના પ્રકાર પાડતા જશું
સૌથી પહેલો પ્રકાર છે એનો હાર શ્રેણિક, એવું કહી શકો કે રો મેટ્રિક્સ. હાર શ્રેણિક નામ જ કહી દે છે મિત્રો, એવો શ્રેણિક કે જેમાં માત્ર એક જ હાર હશે. હારની સંખ્યા કેટલી હશે? એક જ હાર. સ્તંભ છે ગમે તેટલા હોઈ શકે છે. તો કોઈ બી શ્રેણિક છે એને આપણે દર્શાવી શકીએ એ, ઉદાહરણ લઉં છું અહીંયા હું, તો A11 પહેલો ઘટક, બીજો ઘટક A12, ત્રીજો ઘટક A13. તો આ રીતે n ઘટકો આવેલા હોય તો A1n. તો જોઈ શકો તમે અહીંયા આગળ માત્ર એક જ હાર છે. તો અહીંયા હાર શ્રેણિક જે આપ્યો છે એની કક્ષા થઈ ગઈ 1 ક્રોસ n. તો કોઈ બી હાર શ્રેણિક હશે તેની કક્ષાથી MCQ માટે યાદ રાખો ખાસ કે કોઈ બી હાર શ્રેણિક હોય એની કક્ષા કેટલી થઈ જશે? 1 ક્રોસ n. જો n સ્તંભ આવેલા હોય તો. ચલો તે જ રીતે હવે તમને તરત બીજો પ્રકાર આઈડિયા આવી જશે કે ભાઈ હાર શ્રેણિક હોય તો સ્તંભ શ્રેણિક પણ શક્ય છે. તો અહીંયા બનશે સ્તંભ શ્રેણિક એક કોલમ મેટ્રિક્સ જેને કહી શકીએ ઇંગ્લિશમાં. સ્તંભ શ્રેણિક તો એમાં માત્ર એક જ સ્તંભ હશે. એક્ઝામ્પલ તરીકે શ્રેણિક A ઇક્વલ્સ ટુ આપણે દર્શાવીએ તો એમાં એક જ સ્તંભ હશે. તો A11 પહેલો ઘટક, ત્યારબાદ A રો બદલાઈ ગઈ, સેકન્ડ રો થઈ ગઈ 2 1 થઈ જશે, ત્યારબાદ A3 1 થઈ જશે. તો આ જ રીતે AM1 એટલે કે કક્ષા થઈ જશે એની m ક્રોસ 1. ખાસ ધ્યાન રાખો MCQ માટે કક્ષા તેની શું આવશે? તો કે નંબર ઓફ રો ઇન્ટુ એક જ કોલમ છે એટલા માટે 1 આવશે, તો m ક્રોસ 1. ચલો ત્રીજો પ્રકાર. તો હવે જો બંનેની સંખ્યા સરખી હોય, સ્તંભ અને કોલમ અને રો ની સંખ્યા, તો તેને આપણે કહીશું ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિકમાં શું હશે? તો કે હારની સંખ્યા ઇક્વલ્સ ટુ સ્તંભની સંખ્યા. તો એક્ઝામ્પલ તરીકે લઉં હું કે કોઈ બી એક શ્રેણિક લઈએ 2 ક્રોસ 2 નો, 2 ક્રોસ 2 1 2 0 3, સોરી અહીંયા આવશે 3. ત્યારબાદ તમે અહીંયા એક જ સભ્ય મૂકો તો એને પણ કહી શકો તમે 1 ક્રોસ 1 નો ચોરસ શ્રેણિક કહી શકો, કારણ કે એક જ રો અને એક જ સ્તંભ છે. તે જ રીતે 3 ક્રોસ 3 નો સ્ક્વેર મેટ્રિક્સ બની શકે છે. તો આ પણ ચોરસ શ્રેણિક થઈ જશે. ધારો કે 1 2 3 -1 -1 3 4 1 5. ચલો તો આ થઈ ગયો ચોરસ શ્રેણિક જેમાં હાર અને સ્તંભની સંખ્યા છે કેવી હશે? સમાન જોવા મળશે આપણને. ચોથો પ્રકાર શૂન્ય શ્રેણિક. ચલો શૂન્ય શ્રેણિક એટલે કે ભાઈ એવું બહુ ડિટેલમાં આપણે વ્યાખ્યા કે એવું નહીં લખીએ, ખાલી સમજી લઈએ. શૂન્ય શ્રેણિક એટલે તો કે તેને એવો શ્રેણિક કે જેના બધા ઘટકો છે શૂન્ય હોય. લખો તો લખી શકો કે ભાઈ બધા જ ઘટકો શું હોય? શૂન્ય હોય. તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. ફોર એક્ઝામ્પલ ચલો એક શ્રેણિક લખું હું 0 0, તો આને શૂન્ય શ્રેણિક કહી શકો તમે. ત્યારબાદ 0 0 0 0 0 0 આ પણ શૂન્ય શ્રેણિક છે. 0 0 0 આ પણ શૂન્ય શ્રેણિક છે. તો આવા અસંખ્ય તમે શૂન્ય શ્રેણિકો બનાવી શકો. માત્ર કક્ષા કોઈ બી હોય પરંતુ તમામ ઘટકો છે શું હોવા જોઈએ? 0 હોવા જોઈએ. તો સંકેત છે શૂન્ય શ્રેણિકને દર્શાવવાનો સંકેત છે કેપિટલ O. ખાસ ધ્યાન રાખો કે આ છે એ શું છે? કેપિટલ O. 0 નથી, ઇંગ્લિશ આલ્ફાબેટનો કેપિટલ O છે. ચલો ફિફ્થ, પાંચમો પ્રકાર. હવે અહીંયાથી બધા MP પ્રકાર તમારા શરૂ થાય છે. વિકર્ણ શ્રેણિક. ચલો જેને ઇંગ્લિશમાં કહીશું ડાયાગોનલ મેટ્રિક્સ.
चलो एवो क्षणिक के व्याख्या खास समझो एवो चौरस श्रेणी के जेमा विकर्ण सिवायना घटको शून्य होय तेने विकर्ण श्रेणी कहे छे। चलो उदाहरण तरीके समझावू तो एक उदाहरण लઉં हूँ। હવે વિકર્ણ કોને કહીશું? જો પહેલા તો અહીંયા ચોરસ શ્રેણિક જ લેવાનો છે। વિકર્ણ શ્રેણિક છે હંમેશા ચોરસ શ્રેણિક હોય તો જ શક્ય છે। તો એક હું 2x2 નો શ્રેણિક લઉં તો તેમાં અહીંયા જે ઘટકો આવેલા હશે આ રીતે એને વિકર્ણ કહેવામાં આવશે। તો અહીંયા ધારો કે 1 છે અને અહીંયા 2 છે તો વિકર્ણ સિવાયના ઘટકો કયા હોય જાય? તો કે અહીંયા અને એક અહીંયા આવશે। તો આ બંને ઘટકોથી શું હોવા જોઈએ? શૂન્ય। તો અહીંયા એક 0 હોવો જોઈએ અને અહીંયા બી શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ। ચલો તે જ રીતે હજી એક એક્ઝામ્પલ લઉં 3x3 નું। તો વિકર્ણમાં પહેલા ઘટકો હું મૂકી દઉં છું। ધારો કે અહીંયા -1 છે, 3 છે અને -2 છે। તો તેના સિવાયના ઘટકો અહીંયા 0 0 0 0 0 0। તો જો વિકર્ણ સિવાયના તમામ ઘટકો છે શું છે? શૂન્ય। ઓકે, તો આ પ્રકારના શ્રેણિકને આપણે શું કહીશું? વિકર્ણ શ્રેણિક અથવા તો ડાયગોનલ મેટ્રિક્સ। હવે વ્યાપક રીતે જો આને દર્શાવું તો તમે આ રીતે દર્શાવી શકો છો કે કોઈ બી વિકર્ણ શ્રેણિક હોય, ધારો કે A છે તો A 1 1 ત્યારબાદ 0 0 થી અનંત સુધી 0 0 A 2 2 0 0 0 0 A 3 3 0। જો આ m ક્રોસ m કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો ત્યારબાદ અહીંયા અનંત સુધી જતા રહીએ 0 અનંત 0 ધારો કે m સુધી 0 અને અહીંયા આગળ સભ્ય આવશે a m m। તો આ થઈ ગયું એક વ્યાપક વિકર્ણ શ્રેણિકને દર્શાવવાની। અથવા તો એક બીજી પણ મેથડ છે કે જેને તમે શોર્ટમાં દર્શાવી શકો છો આ રીતે લખીને DIAG ડાયગ એવું વાંચી શકો। પછી શ્રેણિકમાં માત્ર વિકર્ણના જે ઘટકો છે એ જ લખવાના A11 A22 A33 થી AMM। તો આ રીતે શોર્ટકટ મેથડ પણ છે કે તમે વિકર્ણ શ્રેણિકને દર્શાવી શકો છો। છઠ્ઠો પ્રકાર છે અદિશ શ્રેણિક। અદિશ શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિકનો જ એક પ્રકાર કહી શકો, કારણ કે હું હમણાં જ્યારે વ્યાખ્યા લખીશ તો તમને આઈડિયા આવી જશે। ચલો વ્યાખ્યા કંઈક આવી છે, એવો વિકર્ણ શ્રેણિક કે જેમાં વિકર્ણના ઘટકો સમાન હોય તેવા શ્રેણિકને શું કહે છે? અદિશ શ્રેણિક। હવે વિકર્ણ શ્રેણિક બનાવવા માટે અદિશ શ્રેણિક બનવા માટે શરત શું છે કે શું હોવો જોઈએ? વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ। તો એક્ઝામ્પલ તરીકે હું આવા એક્ઝામ્પલ લખી શકું। ધારો કે 2x2 નો એક વિકર્ણ શ્રેણિક લઉં જેમાં વિકર્ણના ઘટકોથી સમાન રાખવાના છે। તો ધારો કે અહીંયા 3 છે તો અહીંયા બી 3, તો અહીંયા 0 અહીંયા 0 કારણ કે વિકર્ણ છે। ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ લઈએ 3x3 નું। તો અહીંયા આપણે એક સભ્ય મૂકી શકીએ કે ભાઈ ચાલો A 0 0 0 A 0 0 0 A। તો આ થઈ ગયો 3x3 નો એક અદિશ શ્રેણિક, કારણ કે જુઓ તો વિકર્ણમાં ઘટકો જે છે એ બધા ઘટકો કેવા છે? સમાન। તો આ પ્રકારના વિકર્ણ શ્રેણિકને શું કહેવામાં આવશે? અદિશ શ્રેણિક। ચાલો ત્યારબાદ સાતમો પ્રકાર એકમ શ્રેણિક। એકમ શ્રેણિકમાં
વ્યાખ્યા એવી છે કે ભાઈ એવો વિકર્ણ શ્રેણિક કે જેમાં વિકર્ણના ઘટકો સમાન નહીં પણ વિકર્ણના ઘટકો એક હોય તેને એકમ શ્રેણિક કહે છે. જેમ કે એક એકમ શ્રેણિક છે, હું લઉં a = 2 × 2 નો. ચલો હવે અદિશની જેવું જ કંઈક છે, પણ અહીંયા ફરજિયાત એક વિકર્ણના ઘટકો છે શું હોવા જોઈએ? એક હોવા જોઈએ. તો અહીંયા આગળ હું મૂકી દઈશ 1 1, બાકી બધા 0 0. હવે આ એકમ શ્રેણિક થઈ ગયો, કારણ કે વિકર્ણના ઘટકો છે શું છે? 1 છે. તો તેને શોર્ટમાં કેપિટલ I થી દર્શાવવામાં આવે છે. અને આ 2 × 2 નો એકમ શ્રેણિક છે, એટલા માટે અહીંયા લખશું સફિક્સમાં I2. તો શોર્ટમાં આ પ્રકારના એકમ શ્રેણિકને I2 વડે દર્શાવાય છે. તેમજ 3 × 3 નો જો આપણે એકમ શ્રેણિક લખીએ તો એ કંઈક આવો બનશે 1 0 0 0 1 0 0 0 1. તો આમ આ થઈ જશે 3 × 3 નો એકમ શ્રેણિક. તો અહીંયા આપણે લખી શકીએ I3. એકમ શ્રેણિકને ઇંગ્લિશમાં આઇડેન્ટિટી કહેવામાં આવે છે, એટલા માટે અહીંયા કેપિટલ I નો આપણે સંકેત ઉપયોગ કર્યો છે. તો મિત્રો ખાસ અહીંયા આગળ જોઈ લો કે આ છેલ્લા 3 પ્રકાર, વિકર્ણ શ્રેણિક, એકમ શ્રેણિક અને અદિશ શ્રેણિક, ત્રણે છે એક જ પ્રકારના વિકર્ણ શ્રેણિકના જ એક પ્રકારના ટાઈપ છે એવું કહી શકો. વિકર્ણ શ્રેણિકમાં શું હશે? તો કે વિકર્ણમાં જ ઘટકો જે છે એ વિકર્ણ સિવાયના ઘટકો છે શૂન્ય હશે. એટલે વિકર્ણમાં જ ઘટકો કંઈક આવેલા હશે, બાકીના બધા ઘટકો છે શૂન્ય હશે. અને શરત એ છે કે ભાઈ ચોરસ શ્રેણિક હોવો જોઈએ, તો જ વિકર્ણ છે શક્ય બનશે. ત્યારબાદ અદિશ શ્રેણિક, તો એવો એક વિકર્ણ શ્રેણિક કે જેમાં ઘટકો જે વિકર્ણના ઘટકો છે સરખા હોય, સમાન જ હોવા જોઈએ, તેને આપણે અદિશ શ્રેણિક કહેશું. અને એકમ શ્રેણિક, તો કે વિકર્ણના ઘટકો ફરજિયાત 1 હોવા જોઈએ, તેને જ આપણે એકમ શ્રેણિક કહેશું. હવે આ ટાઈપ્સ આધારિત એક તમારા ટેક્સ્ટબુકનો MCQ છે, તો આપણે જોઈ લઈએ. બહુ ઈઝી છે. જો A = AI છે, m × n ચોરસ શ્રેણિક હોય તો નીચેનામાંથી કયું સાચું છે? m × n હોય તો હાર અને સ્તંભની સંખ્યા છે કેવી હોય? સરખી હોય. તો અહીંયા આગળ m અને n છે કેવા હશે? સરખા હશે. એટલે m = n લખી શકીએ આપણે. ચલો બાકી તમારે ટાઈપ્સ છે MCQ માં આવી શકે છે. ઘણા પ્રેક્ટિસ માટે હું MCQ આપીશ, તેમાં તમે એવા કોઈ બી ટાઈપ્સના MCQ જોશો. હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ આપણે. તો શ્રેણિકની સમાનતાનો ગુણધર્મ. ચલો શ્રેણિકની સમાનતાનો ગુણધર્મ શું કહે છે? તો તેની માટે સમજવા માટે આપણે બે શ્રેણિક લઈએ. કે એક શ્રેણિક છે ધારો કે I છે m × n, અને બીજો એક શ્રેણિક કેપિટલ B લઉં છું, જેના ઘટકો છે bi છે p × q કક્ષાના છે. તો જો સમાનતા એટલે કે સરખાપણું, જો A = B હોય, એટલે કે શ્રેણિક A અને B સરખા હોય, તો તેમની કક્ષાઓ પણ સમાન હોય. અથવા તો તમે એવું પણ કહી શકો કે જો બે શ્રેણિકની કક્ષાઓ સમાન હોય તો શ્રેણિકને તમે સરખાવી શકો, તો તે શ્રેણિકો સમાનતા ધરાવી શકે. તો અહીંયા આગળ જો m × n = p × q હોય, તો જ આપણે એવું લખી શકીએ કે AI છે શ્રેણિક = bi છે, એટલે એના ઘટકો અનુરૂપ ઘટકો છે સમાન હોઈ શકે. જેમ કે ઉદાહરણ એક લઉં કે ધારો કે શ્રેણિક A છે, એમાં છે અહીંયા x2 y3. શ્રેણિક B છે,
અહીંયા આગળ 1 2 -1 3 2 ક્રોસ 2 છે, આ બી 2 ક્રોસ 2 છે. તમને પ્રશ્ન એવો પૂછવામાં આવશે કે જો a અને b સમાન હોય તો x અને y મેળવો. તો a અને b સમાન છે તો આપણે સરખાવી દઈએ x 2 y 3 1 2 -1 3. તો જો અહીંયા આગળ 2 છે તો અહીંયા બી એ જ પોઝિશન પર 2 છે ઘટક, અહીંયા 3 છે તો અહીંયા બી 3 છે. તો માટે તમે સરખાવીને લખી શકો કે x બરાબર કેટલા થઈ ગયા 1 અને y બરાબર કેટલા લખી શકો -1. તો શ્રેણિકની સમાનતાનો ગુણધર્મનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો. બે શ્રેણિકને સરખાવીને જે અજ્ઞાત કિંમત આપેલી છે, ચલ આપેલા છે, તેનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે બે શ્રેણિકો ક્યારે સમાન હોઈ શકે કે જ્યારે તેમની કક્ષાઓ સમાન હોય ત્યારે જ એવું શક્ય બની શકે કે સમાન હોય. ચલો તો તેના આધારિત આપણે એક્સરસાઇઝના પ્રશ્નો જોઈએ. જેમાંનો ક્વેશ્ચન નંબર 6 છે કે શ્રેણિકોમાંથી XYZ ના મૂલ્યો મેળવો. હવે જુઓ તમને ત્રણ પ્રશ્નો આપ્યા છે. ત્રણેયમાં અહીંયા જોઈ શકો છો કે આ 2 ક્રોસ 2 શ્રેણિક છે, તો બરાબરની સામે પણ 2 ક્રોસ 2 નો શ્રેણિક છે. તો અનુરૂપ ઘટકો સરખાવીને તમે જે x y અને z ની કિંમત મેળવવાની છે મેળવી શકો. MCQ માં તમને આવો પ્રશ્ન પૂછી શકે. પછી આ સેકન્ડ ક્વેશ્ચન છે હું કરાવીશ. થર્ડ ક્વેશ્ચન છે તમારી સાથે કરવાનો છે. ચલો અહીંયા ડાબી બાજુનો જે શ્રેણિક છે તેની કક્ષા કેટલી થઈ ગઈ તો કે હાર કેટલી છે 3, તો અહીંયાથી જશે 3 અને સ્તંભ કેટલો છે એક જ 3 ક્રોસ 1. તો તે જ રીતે અહીંયા બી હાર કેટલી થઈ ગઈ 3 અને સ્તંભ થઈ જશે 1. તો બંને સરખા છે, સરખાવી શકો તમે. એટલે અલગ અલગ સમીકરણો મળશે, તેનો ઉકેલ મેળવીને તમે x y અને z મેળવી શકો. હવે અહીંયા આપણે હું સેકન્ડ ક્વેશ્ચન એક તમને કરાવું છું. ચલો સેકન્ડ ક્વેશ્ચન છે એમાં આપણને આપેલું છે, જે આપ્યું છે લખીએ x + y 2 ક્રોસ 2 ના શ્રેણિકમાં y + z xy 2 ક્રોસ 2 equals to 6 2 5 8. ચલો આ પણ 2 ક્રોસ 2 છે. તો હવે અહીંયા તમારે જો ડિસ્ક્રિપ્શનમાં તમે ક્વેશ્ચન લખતા હો, સોલ્યુશન લખતા હો તો ખાસ લખવાનું કે શ્રેણિકની સમાનતાના ગુણધર્મ પરથી અનુરૂપ ઘટકો આપણે સરખાવી દેવાના છે. ચલો તો x + y છે તેને ઇક્વલ કોણ કહી શકીએ આપણે તો કે એ પોઝિશન પર છે અહીંયા 6. તો તેથી હું લખીશ અહીંયા x + y = 6. ઇક્વેશન નંબર 1 આપી દો એની. ચલો 2 બરાબર તો 2 છે, એક ચલ છે નહીં આપણે અને ઇક્વલ જ છે. પછી 5 + z = 5 છે, તેથી અહીંયા લખીશું 5 + z = 5. તો બંને તરફથી 5 5 કટ થઈ જશે, તેથી z = શું વધ્યું 0. તો આમ એક ચલની કિંમત આવી ગઈ આપણને પાસે 0. ચલો ત્યારબાદ ત્રીજું છે xy ને સરખાવી શકો તમે 8 સાથે. તો અહીંયા હું મૂકી દઉં xy = 8. તો આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. હવે આ સમીકરણ પરથી હું કોઈ બી એકને અથવા તો ચલો સમીકરણ નંબર 2 આપી દઈએ અહીંયા આપણે પહેલા. હવે તમારે x અને y મેળવવાના બાકી છે. તો સિમ્પલ હવે અહીંથી આપણે એક ઉકેલ મેળવીએ 1 અને 2 નો. તો 1 અને 2 નો ઉકેલ મેળવવા માટે એક કામ કરીએ, સમીકરણ 1 નો ઉપયોગ કરીએ. સમીકરણ 1 પરથી કોઈ બી એક ચલને કરતા બનાવી દો, y ને કરતા બનાવી દઉં તો y = થઈ જશે 6 - x. તો આ ઇક્વેશન નંબર 3. ચલો તેને સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 2 છે આપણું. ચલો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા સમીકરણ 2 છે x * y છે 6 - x = 8. ચલો અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો 6x - x² = 8. તો બધી ટર્મને સામે જવા દો એટલે થઈ જશે x² - 6x
પ્લસ 8 ઇક્વલ્સ ટુ 0. હવે અહીંથી દ્વિઘાત સમીકરણ બની ગયું. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની આપણી શોર્ટકટ રીત તમે વાપરી શકો છો. ડિટેલિંગ કરવાની જરૂર નથી તમારે. હવે તો અહીંયા 8 ના આપણે એવા બે ભાગ પાડવાના હોય છે કે જેનો સરવાળો કે બાદબાકી 6 મળે. તો આપણને ભાગ મળશે 4 દુ 8. હવે મધ્યમ પદની નિશાની શું છે? માઇનસ. તો અહીંયા બી આપણે માઇનસ કરવા પડશે તો જ માઇનસ માઇનસ પ્લસ થઈને 6 થશે. હવે અહીંયા બંનેની આગળ x મૂકી દઈએ તો આમ બંને અવયવ મળી જાય છે આપણને. તેથી આપણે લખી શકીએ કે ભાઈ x - 4 અને x - 2 તેના અવયવ થઈ જશે ઇક્વલ્સ ટુ 0. તેથી x - 4 ઇક્વલ્સ ટુ 0 और x - 2 इक्वल्स टू 0. તેથી x बराबर 4 और x बराबर 2. હવે x बराबर 4 અને x बराबर 2 પરથી સમીકરણ નંબર 3 નો ઉપયોગ કરીએ તો y ની કિંમત મળી જશે 3 પરથી. જો x बराबर 4 તો y बराबर चलो 6 - 4 કેટલા થઈ જશે 2. અને જો x बराबर 2 તો y बराबर 6 - 2 કેટલા થઈ જશે 4. તો આમ ફાઇનલી આપણને જે કિંમતો મેળવવાની કીધી છે z બરાબર તો 0 આવી ગયું છે. તો આમ આપણો જવાબ x बराबर 4 y बराबर 2 અને z बराबर 0 અથવા x बराबर 2 y बराबर 4 અને z बराबर 0. તો આમાંથી બે આન્સરમાંથી કોઈ બી હોઈ શકે છે. ચલો આ જ રીતના ક્વેશ્ચન છે તમારે બાકીના છે જાતે હોમવર્કમાં સોલ્વ કરવાના છે અને જે કંઈ બી ડાઉટ આવે તો મને પૂછવાના છે. ચલો ક્વેશ્ચન નંબર 7 છે. એમાં હું તમને માત્ર સમીકરણ બનાવી દઉં અને પછી તમને હું કહું એ પ્રમાણે તમારે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. ચલો અહીંયા આપણી પાસે જે શ્રેણિક પેલા આપ્યા છે તો એ લખી દઈએ a - b 2a + c પછી છે 2a - b 3c + d equals to -1 5 0 3. ચલો આ છે 2 × 2 નો શ્રેણિક છે. આ બી 2 × 2 નો શ્રેણિક છે. તેથી તો આપણે લખશું કે ભાઈ શ્રેણિકની સમાનતાના ગુણધર્મ પરથી સરખાવી દઈએ તો a - b ને સરખાવી શકશું આપણે -1 સાથે સમીકરણ નંબર 1. તે જ રીતે 2a - b છે તો એને સરખાવી શકશું 0 સાથે તો અહીંયા મૂકી દઉં 2a - b = 0 સમીકરણ નંબર 2. ચલો ત્રીજું સમીકરણ 2a + c એને 5 સાથે સરખાવી શકીએ 2a + c = 5 અને તે જ રીતે 3c + d 3c + d = 13 સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4. હવે સૌપ્રથમ પહેલા તમે a અને b નો ઉકેલ મેળવી લો. તો શોર્ટમાં તમે એવું લખી શકો કે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સીધો જવાબ તમે લખી શકો છો a બરાબર અને b બરાબર જે મૂલ્ય આવે તમને તો 1 અને 2 ને ઉકેલી દેશો એટલે બે કિંમતો મળી જશે a અને b. હવે a અને b ની કિંમત મળી જાય એટલે તમે સમીકરણ નંબર 3 નો ઉપયોગ કરીને સમીકરણ નંબર 3 માં a ની કિંમત મૂકી દો એટલે તમને અહીંથી કોની કિંમત મળી જશે c ની કિંમત મળી જશે. c ની કિંમત મળી જાય એટલે સમીકરણ નંબર 4 માં c અને d ની કિંમત મૂકીને c ની કિંમત મૂકીને d ની કિંમત મેળવી લો. તો આ રીતે તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકશો. ઈઝી છે એટલા માટે હું તમારા પર છોડું છું.
હવે આમ આ તો પહેલી એક્સરસાઇઝનો જેટલા બી ટોપિક છે બધા જ ટોપિક છે થિયરી છે તમારી કવર થઈ ગઈ અને મેં પ્રેક્ટિસ પણ તમને એ રીતની કરાવી. તો હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે હોમવર્કમાં ઉદાહરણ નંબર 1 થી 5 અને સ્વાધ્યાય 3.1. હવે તમે સ્વાધ્યાય 3.1 આખો બહુ પ્રશ્ન નથી, એમાં 10 પ્રશ્નો છે, એમાં બી વચ્ચે એમસીક્યુ આવી જાય છે, 3-4 એમસીક્યુ છે. તો પ્રશ્ન બધા ઈઝી છે, તમારો અડધી કલાકનું વર્ક છે. તો ઉદાહરણ 1 થી 5 અને સ્વાધ્યાય 3.1 ના તમામ પ્રશ્નો તમારે હોમવર્કમાં ઘરે પ્રયત્ન કરવાના છે. થેન્ક યુ.